નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડબ્લ્યુપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 8 માં આઈડિયલ ની અંદર વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 4 દહન અને જ્યોતનું સોલ્યુશન આપણે કરવાના છે। તો જો તમે પ્રથમ વખત અમારી યુટ્યુબ ચેનલ તમે જોઈ રહ્યા હો તો ઝડપથી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, વિડિયોને લાઈક બટન પર પ્રેસ કરી દો અને આજનું આપણે સોલ્યુશન આપણે શરૂ કરીએ તો પહેલા વિકલ્પોથી શરૂ કરીએ તો પહેલું દહન પ્રક્રિયા માટે કયો પદાર્થ જરૂરી છે? તો એમાં જવાબ આવશે ઓક્સિજન। બીજું છે દહન પ્રક્રિયા દરમિયાન બળતણમાં રહેલી રાસાયણિક ઉર્જા કયા સ્વરૂપમાં ફેરવાય છે? રાસાયણિક ઉર્જા પ્રકાશ ઉર્જામાં અને ઉષ્મા ઉર્જા એમ બંનેમાં સ્વરૂપમાં ફેરવાય છે, એટલે બી અને સી જવાબ બનશે। દહન પ્રક્રિયા દરમિયાન પદાર્થ કોની સાથે સંયોજાય છે? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે। દહન પ્રક્રિયા દરમિયાન ઉર્જા કયા સ્વરૂપમાં મુક્ત થાય છે? બરોબર, તો ઉષ્મા સ્વરૂપે પણ આવશે, પ્રકાશ સ્વરૂપે પણ આવશે, બરોબર, એટલે ડી તમારો જવાબ થશે। એના પછી નીચેના પૈકી કયો પદાર્થ સામાન્ય તાપમાને સળગતો નથી? બરોબર, તેમાં આવશે પથ્થર। નીચેના પૈકી કયો પદાર્થ સળગી શકે છે? બરોબર, તેમાં આવશે દિવાસળી। દહનશીલ પદાર્થને સળગવા માટે કેટલું તાપમાન જરૂરી છે? જ્વલન બિંદુ જેટલું। નીચેનામાંથી કોનું જ્વલન બિંદુ સૌથી નીચું હોય છે? બરોબર, તો કાગળ જે ઝડપથી સળગી જાય તેનું જ્વલન બિંદુ સૌથી નીચું કહેવાય। એના પછી અગ્નિશામક સેવામાં કયો નંબર ડાયલ કરવો જોઈએ? તો બધા વિદ્યાર્થી યાદ રાખો 101। બરોબર, કઈ આગ બુઝાવવા પાણીનો ઉપયોગ કરી શકાય છે? કે લાકડાથી લાગેલી આગ બુઝાવવા માટે આપણે પાણીનો ઉપયોગ કરી શકાય। પેટ્રોલથી લાગેલી આગ બુઝાવવા માટે પાણી શા માટે વપરાતું નથી? કારણ કે પાણી પેટ્રોલ કરતા કેવું છે? ભારે છે। તેથી કોઈ પણ કારણે સળગેલા પદાર્થનો ઓક્સિજન સાથેનો સંપર્ક તોડવા માટે શાનો ઉપયોગ સલાહભર્યો છે? તો આવશે H2O। ચલો હવે એના પછી છે નેક્સ્ટ 13મું આપણે જોઈએ MCQ। નીચેના પૈકી કયો પદાર્થ અગ્નિશામક નથી? તેમાં આવશે ઓક્સિજન। એના પછી 14મું નીચેના પૈકી કયો પદાર્થ જ્વલનશીલ નથી? તેમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ। કોલસાના ભૂક્કાના ખાલજીયા દહનને કારણે કોલસાની ખાણમાંથી ઘણીવાર ભયાનક આગ લાગે છે, બરોબર, તો એમાં છે સ્વયંસ્ફુરિત। બરોબર, એના પછી જો ફટાકડા પર દબાણ લગાડવામાં આવે તો તેમાં શું થાય? વિસ્ફોટ થાય છે। કઈ વસ્તુને સળગાવવામાં જ્યોત ઉત્પન્ન થાય છે? તો જવાબમાં તમારો આવશે કેરોસીન। મીણબત્તીના જ્યોતના કયા વિસ્તારમાં ગરમી સૌથી ઓછી હોય છે? તો કે અંદરના વિસ્તારમાં। લાકડાના દહન દરમિયાન તે કેવી જ્યોતથી સળગે છે? બરોબર, લાકડાના દહન દરમિયાન તે કેવી જ્યોતથી સળગે છે? તો પીળી આવશે। મીણબત્તીની જ્યોતનો સંપૂર્ણ દહન વાળો સૌથી બહારનો વિસ્તાર કેવો હોય છે? તો કે સૌથી વધુ ગરમ હોય છે મીણબત્તીના। પછી 21મો બળતણના કેલરી મૂલ્યને કાલ્જીયા એકમ વડે દર્શાવી શકાય, તો આવશે કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ। બરોબર, એના પછી કેલરીનું મૂલ્ય સંબંધિત ખોટી જોડ કઈ છે? બરોબર, આને તમને આપેલી છે કે પેટ્રોલની એટલી છે, ડીઝલની એટલી છે, તો આમાં ડીઝલની જે આપેલી છે 35,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ તે ખોટી છે। એલપીજી નું કેલરી મૂલ્ય કેટલું છે? 55,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ। નીચેનામાંથી સૌથી વધુ કેલરી મૂલ્ય કોનું છે? તો આવશે હાઇડ્રોજન। કોલસા અને કાલ્જીયાના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય। ડીઝલ ખાલી જગ્યા છે એમાં પેલું કોઈ પણ પદાર્થના દહન માટે આપણને ઓક્સિજન વાયુ મળતો રહેવો જોઈએ। બીજું તેલથી લાગેલી આગને પાણી વડે આપણે નિયંત્રિત કરી શકાય નહીં। એના પછી ત્રીજી ખાલી જગ્યાને ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે કેરોસીન। આપણે ઘરની અંદર વપરાતું પહેલાના સમયમાં કેરોસીનનો ઉપયોગ વધારે થતો બળતણમાં, હાલના સમયમાં આપણે એનો ઉપયોગ ઓછો કરીએ। લાકડા અને કોલસાના દહનથી હવા પ્રદૂષિત થાય છે। ચલો ખરા ખોટા જોઈએ આપણે। એમાં પેલું પદાર્થનું તાપમાન જ્યાં સુધી તેના જ્વલન બિંદુ સુધી ન પહોંચે ત્યાં સુધી તે સળગતો નથી, વિધાન છે સાચું। મીણબત્તીને સળગાવવા એ જ્યોત ઉત્પન્ન કરે છે, બરોબર, તો સાચું છે। કોલસાનું દહન કરતા જ જ્યોત ઉત્પન્ન થાય છે, વિધાન ખોટું છે, તેમાં થોડો સમય લાગે છે। બધા જ બળતણ આદર્શ બળતણ કહેવાય છે, વિધાન ખોટું છે। બળતણ તેની કિંમતોમાં જુદા પડે છે, સાચું છે। દરેક બળતણની કિંમત જુદી જુદી હોય છે। બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પ્રેરતું નથી, તો વિધાન ખોટું છે। કાર્બન ડાયોક્સાઇડનું ઘટતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે, આ વિધાન પણ ખોટું છે। ચલો હવે જોડકાની અંદર તમને અહીંયા વિભાગ અ ની અંદર બધા અલગ અલગ પદાર્થ આપ્યા છે અને બ વિભાગમાં એમના
કેલેરી જૂલ પ્રતિ કિલોગ્રામમાં ઉષ્મા ઉર્જા આપી છે. તો છાણા છે એનું દહન કરીએ તો આપણને કેટલી એમાંથી ઉર્જા મળે તો કે 6000 થી 8000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. કોલસાનું દહન કરીએ તો તેમાંથી 25000 થી 33000 કિલો જૂલ પ્રતિ. પેટ્રોલના દહનથી આપણને 45000 મળે છે અને એલપીજી ના દહનથી આપણને 55000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ મળે છે. તો હવે વર્ગીકરણ કરવાનું છે આપણે ઘન બળતણમાં, પ્રવાહી બળતણમાં અને વાયુ બળતણમાં. તો હું અહીંયા ડાયરેક્ટ ઘન બળતણમાં ઉપરમાંથી જવાબ બોલીએ તો એમાં કોલસો અને છાણા આવશે. પ્રવાહીની અંદર કેરોસીન, પેટ્રોલ અને ડીઝલ આવે છે. વાયુ બળતણમાં કુદરતી વાયુ અને બાયોગેસનો સમાવેશ થાય છે. એના પછી દહનશીલ પદાર્થ અને અદહનશીલ પદાર્થનું વર્ગીકરણ આપણે કરવાનું છે. તો દહનશીલ પદાર્થની અંદર મીણ, કાગળ, દિવાસળી, પૂઠું, લાકડાની માપપટ્ટી, પેટ્રોલ, કાપડનો ટુકડો, સૂકા પાંદડા, હાઇડ્રોજન વાયુ આ બધું દહનશીલ પદાર્થમાં આવશે. અદહનશીલમાં તો પ્લાસ્ટિક, પથ્થર, ખીલ્લી પછી આપણે આગળ વાત કરીએ તો ચાવી આવશે, બરોબર. કાચ આવશે, આ કાચ છે. કાચ, ચાવી, 5 રૂપિયાનો સિક્કો, નાઇટ્રોજન વાયુ. નેક્સ્ટ હવે આપણે જોઈએ તો વ્યાખ્યા આપણે લખવાની છે. એમાં પ્રશ્ન નંબર 6 પેલા દહન, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને આપણે શું કહેવામાં આવે છે? દહન કહેવામાં આવે છે. દહનશીલ પદાર્થ કે જે પદાર્થ સળગી શકે છે તેને આપણે દહનશીલ પદાર્થ કહેવાય. અદહનશીલ પદાર્થ કે જે પદાર્થ સળગી ન શકે તેવા પદાર્થને આપણે અદહનશીલ પદાર્થ કહેવાય. જ્વલન બિંદુ કોને કહેવાય? પદાર્થ જે નીચામાં નીચા તાપમાને સળગે તે તાપમાને પદાર્થનું શું કહેવાય? જ્વલન બિંદુ કહેવાય. ઝડપી દહન તો કે દહનશીલ પદાર્થો ઝડપથી સળગે છે અને તે ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે જેને શું કહેવામાં આવે છે? ઝડપી દહન કહેવાય. સ્વયંસ્ફુરિત દહન એટલે કે સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ ભડકો થઈ અને સળગી જાય છે જેને શું કહેવામાં આવે છે? સ્વયંસ્ફુરિત દહન કહેવામાં આવે છે. ઓટોમેટિક દહનની પ્રક્રિયા થાય. કેલેરી મૂલ્ય એટલે શું? તો કે 1 કિલોગ્રામ બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના જથ્થાને આપણે બળતણનું શું કહેવામાં આવે છે? કેલેરી મૂલ્ય કહેવાય છે. એના પછી ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણમાં થતા તાપમાનના વધારાને આપણે શું કહીએ છીએ? ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. એસિડ વરસાદ કે સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડનો વરસાદના પાણી સાથે મિશ્ર થઈને તો કે ભળીને એસિડ વરસાદ બનાવે છે અને આવા વરસાદને આપણે શું કહેવામાં આવે છે? એસિડ વરસાદ કહેવાય. ચલો હવે પ્રશ્ન નંબર 7 છે. એમાં પેલું મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા શું થાય? તો મેગ્નેશિયમની પટ્ટીને હવા દહન દરમિયાન મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો ઘન પદાર્થ આપણને સફેદ પાવડર સ્વરૂપે મળે છે. ત્યારે ઉર્જા અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે. કોલસાને હવાની હાજરીમાં સળગાવતા શું થાય? કોલસાને હવાની હાજરીમાં આપણે દહન કરીએ ત્યારે તે સળગીને કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા પ્રકાશ તેમજ ઉત્પન્ન કરે છે. કાર્બન ડાયોક્સાઇડ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. બીજું, સૂર્યમાં ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થવાનું કારણ શું છે? કે સૂર્યમાં ચાલતી ન્યુક્લિયર પ્રક્રિયાને લીધે સૂર્યમાં પ્રકાશ અને ઉર્જા ઉત્પન્ન થાય છે. જો કોઈ વ્યક્તિ ના કપડા આગ પકડી લે તો શું કરવું જોઈએ? જો કોઈ વ્યક્તિના કપડા આગ પકડી લે તો તે આગને ઓલવવા માટે હવા સાથેના સંપર્ક તોડવા માટે વ્યક્તિને ધાબળા વડે તેમાં લપેટવા જોઈએ. એના પછી દાવાનળ એટલે શું? કે ઉનાળાની સખત ગરમીમાં કેટલીક જગ્યાએ સૂકું ઘાસ, બરોબર, સૂકું આવશે, સૂકું ઘાસ અને પાંદડા સળગી ઉઠે છે. આ આગને ઘાસમાંથી આપણે અનેક વિસ્તારોમાં ફેલાય છે. આમ ખૂબ ઝડપથી આખા જંગલમાં આગ ફેલાય છે જેને શું કહેવામાં આવે છે? દાવાનળ કહેવાય છે. એના પછી છઠ્ઠો સવાલ છે, ફાયર સિસ્ટમ અગ્નિશામક સિલિન્ડર ક્યાં ક્યાં તમને જોવા મળે? આપણે ઘણી જગ્યા ઉપર આપણે જઈએ છીએ, બરોબર, જેમ કે શાળાની અંદર છે, હોસ્પિટલમાં છે, ઓફિસની અંદર છે, બહુમાળી ઇમારતમાં હોય છે, સભાગૃહોમાં હોય છે, કોલેજ હોય છે, બેંક હોય, પોસ્ટ ઓફિસ હોય, આ દરેક જગ્યાએ તમને અગ્નિશામક સિલિન્ડરો તમને જોવા મળે. રેડ કલરની બોટલ હોય છે. એના પછી વિસ્ફોટ એટલે શું? જ્યારે ફટાકડાને સળગાવવામાં આવે છે ત્યારે ગરમી અને પ્રકાશ અને અવાજથી ત્વરિત પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ બહાર છૂટે છે અને આવી પ્રક્રિયાને આપણે શું કહેવામાં આવે છે? વિસ્ફોટ કહેવાય છે. દહન થતા જ્યોત ઉત્પન્ન કરતી વસ્તુના નામ લખો. તો કે કેરોસીન, કપૂર અને મીણબત્તી. દહન થતા જ્યોત ઉત્પન્ન ન કરતી વસ્તુ તો કોલસો અને લાકડું. બળતણ એટલે શું? કે જે પદાર્થના દહનથી મુક્ત થતી ઉષ્મા શક્તિના કારણે કોઈ કાર્ય થઈ શકે તેને આપણે શું કહેવામાં આવે છે? બળતણ કહેવામાં આવે છે. સારું બળતણ કોને કહેવાય? તેની વ્યાખ્યા જોઈએ તો
સારું બળતણ એને કહેવાય કે જે સરળતાથી ઉપલબ્ધ હોય, જે સસ્તું હોય અને મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય, જે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય, જે મોટા પ્રમાણમાં કોઈ અનિચ્છનીય પદાર્થોના અવશેષ છોડતું ન હોય, તેને આપણે શું કહેવામાં છે? અહીંયા સુધીનો સવાલ લખવાનો છે, તેને આપણે સારું બળતણ કહેવાય. એના પછીનો 12મો સવાલ, કાર્બન ધરાવતા બળતણના પૂર્ણ દહનથી કયા રોગ થઈ શકે છે? બરાબર, તેમાં શ્વાસ સંબંધિત રોગ થઈ શકે, જેમ કે અસ્થમા, દમ વગેરે. પછી બળતણના અપૂર્ણ દહનથી કયો વાયુ મુક્ત થાય છે? બળતણના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ હવે પ્રશ્ન છે 14મો, ખૂબ જ ગુંગળામણ ઉત્પન્ન કરે અને તેવા સડો કરનારા વાયુ કયા છે? ખૂબ જ ગુંગળામણ ઉત્પન્ન કરે તેવા અને સડો કરનારા, બરોબર, વાયુમાં સલ્ફર ડાયોક્સાઇડ આવશે. નેક્સ્ટ હવે આ પ્રશ્નના તમને ઉત્તર આપેલા છે. હવે આપણે તફાવત જોવાનો છે. તફાવતની અંદર છે આપણને દહનશીલ અને અદહનશીલ પદાર્થ. દહનશીલ જે પદાર્થનું દહન થઈ શકે છે તેને દહનશીલ પદાર્થ કહેવાય. અદહનશીલ એટલે જે પદાર્થનું દહન થઈ શકતું નથી તેને આપણે શું કહેવામાં છે? અદહનશીલ પદાર્થ કહેવાય. દહનશીલની અંદર મીણ, કાગળ, દીવાસળી બધા આવશે અને અદહનશીલમાં પ્લાસ્ટિક, પથ્થર, ખીલી વગેરે બધા કેવા આવશે? અદહનશીલ પદાર્થ આવે. બરોબર. નેક્સ્ટ હવે આપણે વિડિયો લેક્ચરની અંદર આપણાના પછીનું ચેપ્ટરનું સોલ્યુશન જોવાના છે. તો તેના માટે અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દો, તમારા ફ્રેન્ડ સર્કલમાં આગળ શેર કરી દો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.